સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના સ્ટાફને માદક દ્રવ્યોની હેરાફેરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા 2 આરોપીને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતની પુણા પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા 2 ઈસમોની અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વ્યાપારી ધોરણે પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવ્યા હતા કે જેમાં 0.411 ગ્રામ અફીણ અને પોશ ડોડા સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. શહેરના યુવાધનને નશાના રવાડે ચડાવતા અને નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થોનો જથ્થો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા, સુરતના આ જથ્થા કોને પહોંચાડવાનું હતું અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ. પુણા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી નશીલા પદાર્થોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમેરામેન હિરણની માવત સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત.